જય માતાજી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ। લાઈફ ઇઝ ગુડ યુટ્યુબ ચેનલ મારા મિત્રો, જો તમને વિડીયો ગમે તો શેર એન્ડ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ મિત્રો જરૂરથી કરજો। મિત્રો આપણે જઈ રહ્યા છીએ કાળ ભૈરવ મંદિર ઉજ્જૈનનો રાજા મહાદેવ। તો મિત્રો તમે વિડીયો તમને ગમે તો શેર એન્ડ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। મિત્રો આપણે જઈ રહ્યા છીએ ઉજ્જૈન। આપણે નીકળ્યા હતા બાઇક લઈને, પણ અમારે ફ્રેન્ડનું એક્ટિવા બગડ્યું એટલે પછી આપણે દાહોદ રેલવે સ્ટેશનમાં બધાએ બાઇક મેલી દીધો અને પછી આપણે ગાડી ભાડે કરી અને ગાડી લઈને પછી ત્યાંથી અમે નીકળ્યા। ત્યાં નજારો તમને દેખાય છે દાહોદની આગળ। ખૂબ મજા આવી, ખૂબ મોજ કરી। મિત્રો મારી વિડીયો ગમે તો શેર એન્ડ લાઇક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। હર હર મહાદેવ કોમેન્ટમાં જરૂરથી લખજો। હર હર મહાદેવ હર। રાત્રે અમે 12 વાગે નીકળ્યા હતા અને 5 વાગે સવારમાં અમે દાહોદ પહોંચી ગયા હતા બાઇક લઈને, પણ અચાનક બાઇક એક્ટિવા બગડ્યું તો પછી અમે રેલવે સ્ટેશનમાં મેલી દીધું અને પછી ત્યાંથી અમે ગાડી કરીને નીકળ્યા। મારી ચેનલના કોઈ નવા મિત્રો કોઈ જોતા હોય તો મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, જેથી કરી મારી ચેનલને સપોર્ટ મળે। ખૂબ જ નજારો જોવાલાયક છે। ગાયો છે આ વચ્ચે આવી હતી। ડુંગર રેડિયામાં જોરદાર જોવાલાયક સ્થળ છે। જો તમે જોઈ શકો છો મિત્રો, ડુંગર, છોકરા પણ ભોલકા રમે છે। આ રસ્તો ઘાટીઓનો રસ્તો બહુ ખતરનાક છે। ઉતરતા ઢાળ ચડતા ઢાળ આવે છે, એમાં આપણે રિસ્ક લેવી પડે છે ને રસ્તો પણ થોડો હોકળો છે, પણ મજા આવે। જે એક આ ગઢ આવે છે ત્યાં ઉપર એક મેરડી માતાનું મંદિર છે, જોઈ શકો છો તમે। ગઢ છે આ, એ ગઢની ઉપર માં ભગવતીનું મંદિર આવેલું છે। નાની ડેરી છે પણ મજાની ડેરી। મોજ કરી ખૂબ જ સરસ નજારો છે આ। તમે કોઈ દિવસ બાઇક લઈને જજો, બહુ મજા આવશે। બાઇક જેવી મજા નહીં। જો મારી વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ મિત્રો જરૂરથી કરી દેજો। હર હર મહાદેવ। ખૂબ જ મજા આવશે તમને। આ બધી જંગલ વિસ્તાર છે થોડો, ખેતી પણ થાય પણ ઉતરતા ચડતા ઢાળ હોય એટલે ખેતીમાં પણ એવું જ થોડીક મજા ઓછી આવે। એમપીમાં આવી ગયો, મહારાષ્ટ્ર, અરે સોરી મધ્યપ્રદેશ। જોરદાર જોવાની મજા આવે। મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો।
ધીરુભાઈ અમારે ઊંઘે છે. अरे बो आज ठंडी ओછી है. 2000 બહુ ઠંડી પડી બોલ. બાઇક લઈને કામ મેં દાહોદ તો એવી ઠંડી લાગતી હતી ને. ડુંગરા વિસ્તાર છે બધોય એ બાજુ. ડુંગરા વિસ્તાર બધોય અડધો હોડી છે. મેહુલભાઈ અમારા બ્રશ કરે છે. ઉજ્જૈનનું પાટિયું આવ્યું. મિત્રો આપણે આવી ગયા છે ઉજ્જૈનમાં. હવે આ છે નદી, શિપ્રા નદી. શિપ્રા નદીમાં હાથ પગ ધોયા પછી અમે નીકળ્યા. આ બધા છે મારા ભાઈબંધ, પેલો છે મારો છોકરો. હાથ પગ ધોઈ પરવારીને પછી અમે મહાકાલેશ્વર દર્શન કરવા જઈશું. કારણ કે મિત્રો પાણી થોડુંક ખરાબ હતું એટલે અમે નાહ્યા નથી. કારણ કે જોઈ શકો તમે હાથ પગ ધોવે છે. જોઈ લો તમે. ભાસ્કરભાઈ છે પેલા હાથ પગ ધોવે છે, વડીલ. જોઈ શકો છો તમે હાથ પગ ધોવે છે બધાય. આ છે ધીરુભાઈ.
ચલો હું પણ હાથ પગ ધોઈ લઉં હવે, કારણ કે આપણે દર્શન કરવા જવાનું છે હવે. તો મિત્રો મિત્રો હું પણ હાથ પગ ધોઈ લઉં અને હાથ પગ ધોઈને પછી હા હરી આરુલી તો હે એમની વાગા કે લાઈન બહાર કાઢી લે પેલા ના બહાર નહીં મારી એમની વાગાલી બાપા જતો રહેશે. મોકલી લાવને બાયના પાસે નાખાય. આટલું બધું આપે હે એટલું મોટું કોણ પીછળો કોણ મને આપે હે તો મિત્રો આપણે આવી ગયા છે હરસિદ્ધિ માતા મંદિરે. અમારી કુળદેવી જેવી હર્ષદ ભવાની તેના પણ દર્શન કરી લઈએ. ચલો મિત્રો જઈએ આપણે માતાજીના દર્શન કરવા. આપણા ભગવતી હરસિદ્ધિ માતાનો ઉજ્જૈન નગરીની મા ભગવતી શિવ પાર્વતી હર્ષદ ભવનનું દર્શન કરીએ. જોઈ શકો છો મા હરસિદ્ધિના મંદિરનું આ છે મા હરસિદ્ધિનું મંદિર, જે સવારમાં કોયલા ડુંગર આરતી થાય ને રાતે 7 વાગે ઉજ્જૈનમાં. આ છે સ્તંભ જે આરતી કરે છે તે સમયે પ્રગટવામાં આવે છે. બહુ પ્રસિદ્ધ મંદિર છે માતાજીનું. અહીંયા માતાજીનો કુળીનો ભાગ પડ્યો હતો સતી માતાનો, એમાંથી મા હરસિદ્ધિ નામ પડ્યું. આ સ્તંભ છે તે આરતી કરે તે ઘડીએ પ્રજ્વલિત કરવામાં આવે છે. આ છે માતાજી હરસિદ્ધિ માતા મંદિર જોડે કંટેશ્વર મહાદેવ મંદિર, જ્યાં શિવ ભગવાન સાક્ષાત બિરાજમાન છે.
અહીંયા પણ દિવ્ય દર્શન કર્યા અમે. તો હવે દર્શન કરી નીકળીશું. હજારોની સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવે છે અહીંયા. ત્યાંથી નીકળ્યા આપણે ગયા ગંદ્રપ્રિયા નદી મસાણી મંદિર દર્શન કરવા. મિત્રો આ છે મસાણી માતાનું મંદિર. આ છે અમારે ધીરુભાઈ દર્શન કરે છે. તો ધીરુભાઈ પ્રાર્થના કરી મા ભગવતીને કે સુખ શાંતિ રાખજો, માં દયા રાખજો. ધીરુભાઈ દર્શન કરી નીકળ્યા. પછી અમે અંદર ગયા. મારે થોડુંક કામ હતું અંદર મંદિરમાં માતાજીનું. તો પછી માતાજીને પ્રાર્થના અર્ચના કરી, થોડી મન્નતમાં માગી, મંગળ માગ્યા. પછી હું ને મારો છોકરો 2 જણા માતાજીને અગરબત્તી દીવા કર્યા, પ્રસાદી અર્પણ કરી. પછી માતાજીને જમાડ્યા. મસાણી મેળવી ગંદ્રપ્રિયા નદીના કાંઠે માતાજીનું બહુ જબરદસ્ત મંદિર છે. તો મારો છોકરો જમાડે છે મા ભગવતીને મીઠાઈ. જોઈ શકો છો તમે. અહીંયા અઘોરીઓ પણ આવે છે, નાગા બાવા પણ આવે છે અને માતાજીની પ્રસન્ન કરે છે. માતાજીને આદેશ ગુરુજી બહુ ખતરનાક મેરડી માતા મંદિર છે. અહીં તમે પણ દર્શન કરજો જ્યારે જાઓ ત્યારે. મા ભગવતીને પાણીનું અર્પણ કરીએ. દઈએ મા ભગવતી દયા રાખજો, કૃપા રાખજો. ઉજ્જૈનની મેરડી. જો તમે દર્શન કરી લેજો. તમારી કોઈ પણ કામ હોય તો મેળવીને કહેજો, તમારું જરૂરથી કામ પૂરું થશે.